તો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ થઈ રહ્યો છે સાબિત ગુડ એન્ડ સિમ્પલ ટેક્સ. ચલો જોઈએ. બિલકુલ, તો જીએસટી લાગુ થયો અને ત્યારબાદ આજે પહેલો દિવસ છે, માર્કેટની શરૂઆત થઈ છે. સોના ચાંદીના જીએસટીના અમલીકરણ બાદ 2% ટેક્સમાં વધારો થયો છે. જીએસટી અગાઉ 1% વેર લેવાતો હતો અને દાગીનાની ઘડાઈ પર હવે 5% જીએસટી લાગુ થયો છે. જીએસટીની અસર અહીંયા જોવા મળી રહી છે. અગાઉ દાગીનાથી ઘડાઈ પર કોઈ પણ ટેક્સ લેવાતો ન હતો, જ્યારે હવે 1 જુલાઈથી સોના ચાંદી પર 3% જીએસટી લાગુ થયો છે. જીએસટી લાગુ થયા પહેલા લોકોએ સોના ચાંદીની ધૂમ ખરીદી કરી લીધી. તો સોના ચાંદીમાં જીએસટીના અમલીકરણ બાદ 2% ટેક્સમાં વધારો થયો છે. અગાઉ 1% વેટ લેવામાં આવતો હતો. દાગીનાની ઘડાઈ પર હવે 5% જીએસટી લાગશે. તો અગાઉ દાગીનાની ઘડાઈ પર કોઈ પણ ટેક્સ લેવાતો ન હતો. જીએસટી લીધા બાદ, જીએસટીની શરૂઆત બાદ, એટલે કે આજે પહેલો દિવસ છે માર્કેટનો અને અલગ અલગ સેક્ટર પર અલગ અલગ રીતની અસર જોવા મળી રહી છે. ક્યાંક કોઈ ખુશ જોવા મળી રહ્યું છે તો ક્યાંક લોકો નિરાશ પણ જોવા મળી રહ્યા છે. જો શેર માર્કેટની વાત કરવામાં આવે તો તેમાં ખૂબ પોઝિટિવ અસર જોવા મળી અને ખૂબ જ ઉછાળો જોવા મળ્યો શરૂઆતમાં જ અને 31,000ને પાર સેન્સેક્સ પહોંચી ગયું. પરંતુ જો વાત કરવામાં આવે સોના ચાંદીની તો તેમાં એક અલગ અસર જોવા મળી રહી છે. જીએસટીને લઈને સોના ચાંદી પર પણ 3% જેટલો જીએસટી લાગુ થયો, એટલે કે 1 જુલાઈ બાદ આ રેટ લાગુ થયો. આ પહેલા લોકોએ સોના ચાંદીની દાગીની ખરીદી કરતા હતા ત્યારે આટલો ટેક્સ નહોતો ચૂકવાતો, પરંતુ હવે 2% જેટલો ટેક્સમાં વધારો થયો છે. તો આ જ મુદ્દાને લઈને વધુ ચર્ચા કરવા બરોડાથી અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા માનુ ચાવડા તથા રાજકોટથી અનિરુદ્ધ નકુમ. સૌપ્રથમ મારું આપને પૂછવા માંગીશ, જીએસટી લાગુ થઈ ગયો છે 1 જુલાઈ બાદ અને અલગ અલગ જગ્યાએ તેની અલગ અલગ અસર જોવા મળી રહી છે. ત્યારે સોના ચાંદીની અગર જો વાત કરવામાં આવે તો શું કહેવું છે તેના વેપારીઓનું? જીગર, સોના ચાંદીની વાત કરીએ તો લોકો માટે પ્રિય ધાતુ રહી છે સોનું અને સોનું ચાંદી. ખાસ કરીને સોના ચાંદીમાં આની પહેલા 1% વેટ લાગતો હતો, એમાંથી હવે જ્યારે જીએસટી લાગુ થયો છે ત્યારે 2%નો વધારો થયો છે અને કુલ 3% જીએસટી લાગશે, એવું એક ચિત્ર બહાર આવ્યું છે. આપણે ગણદેવીકર જ્વેલર્સમાં છીએ વડોદરા. સુનિલભાઈ સાથે આપણે વાત કરીએ કે આની શું અસર છે. સુનિલભાઈ, પ્રથમ એક પ્રશ્ન કે જીએસટી લાગ્યા પછી કેટલો ફરક આવ્યો છે, કેટલા ટકા ટેક્સ હવે લાગશે સોના ચાંદીમાં? સોના ચાંદી એ ઉપરાંત ડાયમંડ વગેરે એ બધા પર અત્યાર સુધી 1% જે હતો વેટ, એની જગ્યાએ હવે 3% જીએસટી થવાનો છે. એટલે 2% સોનું ચાંદી મોંઘું થશે. આમ તો સોનામાં અપડાઉન થતું જ હોય છે, 10% સુધી અપ જાય ડાઉન જાય, પણ આ સેમ ભાવ ગણી આપણે તો 2%નો વધારો ગ્રાહકોને ચૂકવવો પડશે. સોના ચાંદીમાં ખાસ કરીને ઘડાઈ માટે જે એનું મજૂરી હોય છે, લેબર માટે, એમાં શું છે અત્યારે વેટની સ્થિતિ જે જીએસટી લાગે છે? અત્યાર સુધી કોઈ પણ દાગીના આપણે જૂના તોડીને નવા બનાવીએ તો એના પર મજૂરી પર કોઈ જ જાતનો વેટ નહોતો, કોઈ જાતનો ટેક્સ પણ નહોતો. પણ હવે મજૂરી ઉપર 5% જીએસટી નક્કી કરેલો છે સરકારે. સાહેબ, આ વ્યવસાય સાથે ઘણા વ્યવસાયની અંદર લોકો વિરોધ કરતા હતા જીએસટીનો. આપ શું માનો છો, આનાથી શું ફરક આવશે ગ્રાહકને, જ્વેલર્સને અને સરકારમાં? આ વિષય તો બહુ જ ઊંડો છે, મોટા મોટા અર્થશાસ્ત્રીઓનો વિષય છે. હું એક સામાન્ય વેપારી છું, છતાં પણ આપણા ત્યાંનો જે વિરોધ થતો હોય છે એ વૈયક્તિક સ્વાર્થના હિસાબે વિરોધ થતો હોય છે. નવી વાતો કે નવી સિસ્ટમ સ્વીકારવાનો વિરોધ થતો હોય છે. આપણે જે જૂની ઘરેડમાં બંધાઈ ગયેલા છે વેપારી લોકો, નવું કંઈક આવે તો એમાં ટેન્શનમાં આવીએ કે સારું હતું અત્યાર સુધી, આ શું નવું આવ્યું છે, હવે ચોપડા રાખવા પડશે, ગવર્મેન્ટનો ઓફિસર આવશે, આપણને વારે ઘડીએ રિટર્ન ફાઇલ કરવું પડશે, ક્યાં બધી જફા કરવાની. એવી રીતે
લોકો એના માટે આનો વિરોધ કરી રહ્યા છે. ટેક્સ ચૂકવવા માટે વેપારીઓને વાંધો નથી, પણ આ બધી સિસ્ટમ આપણા ત્યાં છે અને ખરેખર ઘણા બધા ગવર્મેન્ટના ઓફિસર્સ વગેરે કારણ વગર પણ હેરાન કરતા હોય છે. એટલે સામાન્ય માણસો, સામાન્ય વેપારી આનો વિરોધ કરી રહ્યા છે. ખરેખર જેમનો મોટો બિઝનેસ છે, મોટો ધંધો છે, એ આપણા સિસ્ટમ પ્રમાણે ચાલવા તૈયાર છે, પણ નાના નાના લોકોનો વિરોધ ખરો અને સ્વાર્થી વેપારીઓનો વિરોધ છે. તો જીગર 3% જીએસટી લાગ્યો છે સોના ચાંદી ઉપર, અને સોના ચાંદીનું જે લેબર છે એના ઉપર 5% જીએસટી લાગ્યો. એટલે ઓલ ઓવર તો ટેક્સમાં સોના ચાંદીમાં વધારો થયો છે, પરંતુ જ્યારે વ્હાઇટનો ધંધો કરવાની વાત આવે છે ત્યારે સરકાર માટે ફાયદાકારક છે અને દેશ માટે પણ આજે આખી વાત છે એ ફાયદાકારક અત્યારે હાલ દેખાઈ રહી છે. જીગર. અનિરુદ્ધ, આપ જણાવો છો જે રીતે વડોદરામાંથી અમે તપાસ કરી, પરંતુ રાજકોટના વેપારીઓનું ખાસ કરીને હવે જ્યારે જીએસટી લાગુ થયા બાદ જે નવા રેટ અને પહેલા કરતા 2% વધારીને 5% લાગુ થયો છે, ત્યારે વેપારીઓ શું કહી રહ્યા છે આ જીએસટીને લઈને? જીગર, આપણે વેપારીઓને પૂછતું તે પહેલા જ સૌથી તમને જણાવી દઉં કે રાજકોટ એ આખા ભારતની અંદર સોની બજાર એક આખું સોના ચાંદીનું હબ કહેવામાં આવે છે, અને મોટાભાગના સોના ચાંદીના જે ઘરેણા જે તૈયાર થતા હોય છે એ રાજકોટમાંથી તૈયાર થતા હોય છે. અને જીએસટી લાગુ થયા બાદ વેપારીઓ શું કહેવા માંગે છે તે જ આપણે જાણીશું કે વેપારીઓનું શું આખું મંતવ્ય છે કે આખું જે જીએસટી લાગુ કર્યો છે આજે જ્યારે બજારનો પહેલો દિવસ છે ત્યારે જીએસટીની શું કેટલી ગૂંચવણો છે? જીએસટી વિશે અત્યારે સુધી અમારા ટ્રેડ ઉપર 1% વેટ હતો, 1% એક્સાઇઝ હતી. તેના બદલે હવે સરકારશ્રીએ 3% જીએસટી નાખ્યો છે. આમ તો ટેક્સ પર્સન્ટેજ વાઇઝ જોઈએ તો 1%નો જ વધારો છે, પણ હવે એના ગૂંચવડા અને એની જે હજી કોઈ પણ જાતની માહિતી અમારા સુધી આવી નથી. એનું કેવી રીતે અમલ કરવું, એમાં HSN કોડ જે અમારા ટ્રેડમાં અત્યાર સુધી નહોતો એ પણ હવે લાગુ કરવામાં આવ્યો છે, તો એના પાસે પણ અમને માહિતી કંઈ નથી. પ્લસ એના રિટર્ન વગેરે અને ટેક્સ કલેક્શન કરીને એની જે પ્રોસેસ છે એનાથી અમે કોઈ માહિતગાર નથી. અને હવે જોઈએ છે કે આજથી શરૂ થયો છે ફર્સ્ટ દિવસ, તો કેવો રિસ્પોન્સ મળે છે, ગ્રાહકો આના વિશે શું વિચારે છે શું નહીં, એ તો હજી એકાદ વીક ગયા પછી જ આપણને આઈડિયા આવી શકે. ખાસ કરીને એક સોના ચાંદીના જે ઘરેણાની મજૂરી ઉપર કોઈ ટેક્સ નહોતો, જ્યારે આમાં એક ટેક્સ નાખવામાં આવ્યો છે, એ વિશે તમે આમાંથી ખાસ કરીને જે સોનું લેવા આવનાર છે ગ્રાહકોને જે છે તેને કેટલું નુકસાન, તેને ફાયદો છે કે નુકસાન? અત્યાર સુધી અમારા લેબર વર્ક ઉપર કોઈ જાતનો ટેક્સ કે સર્વિસ ટેક્સ નહોતો, જેના બદલે આ વખતે જે જીએસટીની અંદર 5% લેબર ચાર્જીસ ઉપર જીએસટી નાખવામાં આવ્યો છે, જેનાથી વેપારીએ કોઈ પણ કારીગરો પાસેથી જે માલ મેન્યુફેક્ચરિંગ થઈને આવે છે એના ઉપર 5% જીએસટી ભરવાનો રહેશે. અધરવાઇઝ જો વેપારી લખીને આપે તો ઠીક છે, નહીં તો અમારે એના વતી કાપી અને ભરવાનો રહેશે અને પછી એની ક્રેડિટ લેવાની રહેશે. પણ એ 5%ના હિસાબે જે લેબર ઉપર જે અત્યાર સુધી માર નહોતો એ નાના કારીગરોને અને એની જે પ્રોસેસ છે એનાથી બહુ મૂંઝવણ થાય છે. દરેક કારીગરો હજી એમ જ પડે છે કે આમાં શું અમારે કરવાનું રહેશે. ખાસ કરીને જ્યારે આવનાર દિવસની અંદર જે મજૂરી ઉપર ને જે સોના ઉપર જે ટેક્સ જીએસટી લાગુ કરવામાં આવ્યો છે, તમને લાગે છે કે આવનાર દિવસની સોની બજારની લોકોની માર્કેટમાં આવતા દિવસની અંદર કેવો માહોલ રહેશે, ગ્રાહકી આવશે કે નહીં આવે? આવતા થોડો સમય લાગશે, કેમ કે હજી જીએસટી બધાને ડાયજેસ્ટ થવામાં થોડું નવો ટેક્સ છે, એટલે 4-6 મહિના લાગશે, પણ અમને હોપ છે કે પાછું રેગ્યુલર થઈ જશે. આખો જે સમય છે એ કેટલો સમયગાળો છે? નોટબંધી બાદ જે આખો માહોલ સર્જાયો છે એવો કોઈ માહોલ અફડાથફડીનો આવશે કે નહીં? હા, નોટબંધી પછી 6 મહિના સુધી અમારા બિઝનેસ ને થાળે પડતા સમય લાગ્યો છે. એ જ રીતે આમાં પણ હજી જીએસટી આવ્યો છે, પ્લસ અત્યારે કોઈ સિઝન નથી, પણ છતાંય તેમ લોકોને એક્સેપ્ટ કરતા અને સમજતા હજી 3 થી 4 મહિના લાગી જશે એવું દેખાય છે. એ જગ્યાએ બહુ મહત્વની વસ્તુ છે કે નોટબંધી બાદ જે 6 મહિના સુધી જે આખી સોની બજારની હાલત હતી તેવી જ હાલત હવે જીએસટી લાગુ થયા પછી તમને આગામી દિવસોની અંદર જોવા મળશે. બિલકુલ. માનું ખાસ કરીને વેપારી પાસેથી આપણે જાણ્યું, પરંતુ શું અત્યારે કોઈ કસ્ટમર દ્વારા કોઈ અલગ અલગ પ્રતિભાવ જોવા મળ્યો છે આ રેટ ચેન્જ થયા બાદ? જીગર, હજુ આ કાયદો લાગ્યાને 2 દિવસનો જ સમય થયો છે. જીએસટી પછી કેવા ફેરફારો આવશે હજુ વેપારીઓ સુધી આવશે, ત્યારબાદ ગ્રાહક સુધી જશે. જ્યાં સુધી જીએસટી લાગ્યો એની પહેલા ખૂબ જ ગ્રાહકી બજારમાં આવી હતી, લોકોએ ખૂબ જ ખરીદી કરી હતી, કારણ કે લોકોને ભય હતો કે સોના ચાંદીમાં ભાવ વધશે, એના કારણે ખૂબ જ ખરીદી કરી છે લોકોએ. પરંતુ આ 2 દિવસથી, આજે ગઈકાલે રવિવાર હતો, શનિવાર હતો, એના કારણે આજે શરૂઆત થઈ છે, સોમવારથી શોરૂમ ચાલુ થયા છે. પરંતુ હવે ખબર પડશે કે ખાસ કરીને ગ્રાહકો કેવી રીતે આને લે છે. 2%નો વધારો આવ્યો છે તો કેવી રીતે લેશે? સાહેબ, ખાસ કરીને જીએસટી પછી આ પ્રથમ દિવસ છે, કેવું લાગે છે ગ્રાહકોની માનસિકતા ઉપર? કેટલો ફરક પડશે અને કેટલી અસર આવશે ગ્રાહકી ઉપર?
આમ તો જીએસટી લાગવાનો છે એ બીકે છેલ્લા 1 મહિનાથી બધા જ શોરૂમમાં સખત ભીડ હતી. લોકો જે કંઈક નાની મોટી ચીજ વસ્તુઓ ઘરેણા લેવાના હતા, લેવાની પાછળ પડ્યા હતા. જે લોકોને જરૂર હતી એ લોકોએ પણ લીધા, અને જે લોકોને જરૂર નથી પણ પૈસા હતા તો એ લોકોએ પણ ખરીદી કરેલી છે. આપણા ત્યાંનું જનમાનસ એવું છે કે લોકો ગભરાઈ બહુ જલ્દી જતા હોય છે. ખાલી એક નાનકડી અફવા નીકળે કે મીઠું મોંઘું થશે તો એ લોકો ઢગલે ઢગલા મીઠાનું પણ સંગ્રહ કરતા થઈ જાય, એવું એક માનસ છે. આમાં તો ચોક્કસ 2% ફરક પડવાનો હતો. પણ સોનામાં કેવું છે કે આ તો એક 2% ટેક્સ વધારે લાગવાનો છે. જ્યારે સોનું 10% જેટલું ઓછું વધતું તો હર હંમેશા થતું હોય છે. આજે 30,000 છે તો એ 27 પણ થાય, તો જ્યારે ઓછું થાય ત્યારે 2% કંઈ મોટી રકમ નથી. સરવાળે તો ગ્રાહકને ફાયદો જ થવાનો છે. પણ છતાં પણ લોકો વિચાર કરતા નથી. પેલા એ લીધું તો હું રહી ગયો એટલે હું પણ લઉં, એવી રીતે લોકોએ સારી એવી ખરીદી. એના માટે અમે બહુ આમ તો આભારી છે ગ્રાહકોના કે અમને સારો એવો ધંધો આપ્યો. પરંતુ એના પછી લાગતું હતું કે આટલો ધંધો નહીં થાય. ગઈકાલે રવિવાર હતો, રવિવારની રજાના હિસાબે રૂટીન જેટલો જ ધંધો થયો. લાગ્યું હતું કે બહુ જ ઓછો થશે, બહુ ઓછા ગ્રાહકો આવશે, પણ એવું નથી થયું. ઘણા બધા સમજદાર લોકોએ ખરીદી કરી નથી અને એ લોકો આવી રહ્યા છે અને ધંધો મળી રહ્યા છે. પણ અમારો ધંધો જે ઓછો થશે આગળ જતાં નવેમ્બર ડિસેમ્બર જે લગ્નો હતા તો એ લગ્નોની ખરીદી હમણાં જ થઈ ગઈ છે. એટલે મોટો જે બિઝનેસ હતો એ હમણાં થઈ ગયો છે. હવે રહેશે, નાનો ગ્રાહકી રહેશે પણ વોલ્યુમ ઓછું રહેશે. તો જીએસટી પહેલા લોકોએ ખૂબ ખરીદી કરી છે અને લગ્ન સરાની જ્યારે સિઝન શરૂ થશે ત્યારે થોડો જે આ મંદી છે દેખાશે એવું અત્યારે વેપારીઓને લાગી રહી છે. બિલકુલ, માનુ તથા અનિરુદ્ધ આ બંને અમારી સાથે જોડાયા. બંનેનો ખૂબ ખૂબ ધન્યવાદ. તો દર્શક મિત્રો, જે પ્રકારે આપણે સમજ્યું કે થોડો ઘણો ફેર પડશે પરંતુ ગભરાવાની બિલકુલ જરૂર નથી.